ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ બનાસકાંઠામાં જોવા મળ્યો। સમગ્ર ગુજરાતની અંદર ચાંદીપુરા નામક વાયરસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ એક કેસ દાંતીવાડા તાલુકામાં શંકાસ્પદ જોવા મળ્યો છે। જ્યારે આરોગ્ય તંત્ર દોડતું થયું છે, ત્યારે બનાસકાંઠાવાસીઓએ સ્વચ્છતાને મહત્વ આપી આ રોગને નિયંત્રિત કરી શકાય તેવી અપીલ જિલ્લા હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશ હરિયાણીએ જણાવ્યું છે। જ્યારે 14 વર્ષથી નાના આ વેરિયન્સનું સંક્રમણ લાગવાની શક્યતાઓ મેડિકલ ઓફિસરે જણાવી હતી। જ્યારે હાલમાં પોઝિટિવ કે નેગેટિવ તે સ્પષ્ટતા થવાની બાકી છે, ત્યારે આ બાળકને શંકાસ્પદ લાગતા જિલ્લા હેલ્થ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરની સૂચનાથી આ બાળકને અમદાવાદ ખાતે રેફર કરાયો છે। ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર હાલમાં એક નવું વેરિયન્ટ જે કહી શકાય કે ચાંદીપુરા વેરિયન્ટને લઈને ક્યાંક ને ક્યાંક હાલમાં જે દહેશતનો જે માહોલ જે હાલ કહી શકાય કે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ આશાસ્પદ જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એક કેસ હાલમાં જે આવ્યો છે તેને લઈને દહેશતનો જે હાલમાં ક્યાંક ને ક્યાંક માહોલ છે, આની ગંભીરતા શું છે, આનાથી બચવા માટેના ઉપાયો શું છે તે ક્યાંક ને ક્યાંક જાણવાની કોશિશ કરીશું। ગુજરાત બુલેટિન ન્યૂઝના માધ્યમથી આપણી સાથે જોડાયા છે જિલ્લા હેલ્થ ઓફિસર જિગ્નેશ હરિયાણી સાહેબ। એમને ક્યાંક ને ક્યાંક પૂછવાના પ્રયત્ન કર્યું। સાહેબ, સૌપ્રથમ ક્યાંક ને ક્યાંક પૂછવા આપણે માંગીશ કે જે હાલમાં ક્યાંક ને ક્યાંક આશાસ્પદ જે કેસ બનાસકાંઠા જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક નોંધાયો, શું કહેવું તમે? અત્યાર સુધીમાં તો શંકાસ્પદ કેસ ચાંદીપુરાના આપણને ત્યાં બનાસકાંઠામાં જોવા મળ્યા નહોતા, પરંતુ એક કેસ હમણાં જ સમાચાર મળ્યા છે કે દાંતીવાડાનો કેસ અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ છે અને તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે। હકીકતમાં જે ચાંદીપુરા વાયરસ છે એના લક્ષણોમાં જોવા જઈએ તો સખત તાવ આવવો, ઝાડા ઉલટી થવા, બેભાન થઈ જવું અને પછી એને દાખલ કરી અને હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝેશન કર્યા બાદ જો કોમામાં બાળક જે 14 વર્ષ સુધીનું હોય બાળક કોમામાં જતું રહેતું હોય છે અને પછી ટ્રીટમેન્ટમાં એને રિકવર થઈ જાય તો થઈ જાય, નહીં તો એ પછી રિકવર મોટા ભાગે થતા નથી। એટલે એવું આ જે દાખલ કરવામાં આવ્યું છે એને કોઈ એટલી ગંભીર બીમારી નથી, ઝાડા ઉલટી અને કદાચ એક થોડું કન્વર્ઝન આવ્યા આંચકી, એના કારણે એમાં પ્રોટોકોલ છે કે આંચકી કે બેભાન થાય તો એનું સેમ્પલ લેવું, એના કારણે સેમ્પલ લેવામાં આવ્યું છે। શંકાસ્પદ છે, રિપોર્ટ એનો આવશે એટલે આપણને ખબર પડશે કે એ ખરેખર પોઝિટિવ હતું કે નેગેટિવ હતું। હાલમાં જે દાંતીવાડાની જે વાત કરી રહ્યા છો એ બાળકના હાલ ક્યાં છે અને શું હેલ્થ દ્વારા શું મદદ કરવામાં આવી? એ હાલમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ છે, અમદાવાદ ખાતે। ત્યાં અમારી ટીમ દ્વારા આરોગ્યની ટીમ દ્વારા એનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની ચકાસણી પણ ગાંધીનગર લેબોરેટરી જે આપણે માનનીય મુખ્યમંત્રી સાહેબ અને આરોગ્ય મંત્રી સાહેબે જાહેરાત કરી તે પ્રમાણે લેબોરેટરી કાર્યરત થઈ ગઈ છે કે સેમ ફ્લાઇલ અંતર્ગત જે સેમ્પલ લેવામાં આવે તે સેમ્પલની ચકાસણી પણ ત્યાં જ કરવાની, રિઝલ્ટ પણ ત્યાં મળી જશે। એટલે 2 દિવસમાં એનું રિઝલ્ટ આવશે એટલે આપણને ખબર પડી જશે કે પોઝિટિવ છે કે નેગેટિવ છે। હાલમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જિલ્લા હેલ્થ ઓફિસર જિગ્નેશ હરિયાણી છે એમને ક્યાંક ને ક્યાંક જણાવવાની કોશિશ કરી છે કે હાલ આશાસ્પદ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન એવો પણ સાહેબ પૂછે છે કે આ જે વેરિયન્ટ છે કેટલા વર્ષના બાળકોને લાગી શકે છે અને એના લક્ષણો કઈ રીતના હોય છે અને આની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? આ સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખી કહેવાય આને। જે આપણી નોર્મલ માખી હોય, આપણને નરી આંખે જે આપણે માખી આપણને દેખાય છે એ માખી કરતાં 4 ગણી નાની માખી હોય છે। આ રેતાળ પ્રદેશમાં જ જોવા મળે છે અને રેતાળ જે વિસ્તાર હોય, ઘણો કે એવા મકાનો હોય, મકાન બનાવેલા હોય માટીના મકાન બનાવેલા લીંપણ ન કરેલું હોય અથવા પાકા મકાન બનાવ્યા હોય પ્લાસ્ટર ન કરેલું હોય, છિદ્રો હોય, ત્યાં માખી જોવા મળે છે। મોટા ભાગે આ માખી રાત્રે જ નીકળતી હોય છે અને 14 વર્ષથી નાના અને 9 વર્ષથી મોટા બાળકોને એ કરડે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો અસર કરે છે। રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો માખી કરડી હોય તો પણ બાળકને કંઈ તકલીફ થતું નથી। સાહેબ, હાલમાં લોકોએ શું કરવું જોઈએ? જે વાલીવાસો છે, જે 14 વર્ષથી નાના બાળકો છે, એમના જે મા બાપ છે એમને કઈ કાળજી લેવાની જરૂર છે? આમાં તો 14 વર્ષથી નાના બાળકો માટે કાળજી લેવાની આવે તો જ્યાં આપણને રેતાળ પ્રદેશ કે આ મકાનો આવા જોવા મળતા હોય કે જ્યાં ગંદકી વધારે પડતી હોય તો સ્વચ્છતા, ખાસ કરીને આંગણવાડીમાં બાળકો વધારે આવતા હોય તો આંગણવાડીની આજુબાજુ સ્વચ્છતા, પ્રાથમિક શાળામાં બાળકો વધારે જતા હોય તો આજુબાજુ પ્રાથમિક શાળાની સ્વચ્છતા રાખવાની, ક્યાં છિદ્રો હોય તો પૂરાઈ નાખવા જોઈએ
અને બાળકો છે તો બાળકોને પૂરા ઢંકાય, શરીર ઢંકાય એવી રીતે કપડાં પહેરાવી રાખવા જોઈએ. જ્યાં આવા મકાનો છે ત્યાં નીચે બાળક સૂવે નહીં એની તકેદારી રાખવી જોઈએ. અને બને ત્યાં સુધી રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવે તો આનાથી બચી શકાય છે. સર, હાલ વાત કરવામાં આવે તો બનાસકાંઠાના દાંતીવાડાની અંદર અસર એક જ કેસ હાલમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય, પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ સુધીમાં કેટલા કેસ? ગુજરાતમાં હાલ સુધીમાં જે મેસેજ મળ્યા સમાચારમાં વાંચ્યું એ પ્રમાણે 60 કરતાં વધારે કેસ થયા છે. એમાંથી 7 જેવા પોઝિટિવ આવ્યા છે અને 25 જેવા ડેથ થયા છે. આનો ડેથનું પ્રમાણ વધારે છે. એટલે આની જે પહેલાં તો સેન્ટ ફ્લાય માખી આપણને કરડે જ નહીં તે પ્રમાણેની આપણે તકેદારી રાખવાની છે. અને કરડે તો તાત્કાલિક એના લક્ષણો આવે અને સાથે સાથે તાત્કાલિક સારવાર મળી જાય તો આપણે આવી પરિસ્થિતિમાં બાળકને બચાવી શકીએ છીએ. સર, જિલ્લા હેઠળ ઓફિસર તરીકે આપની શું ભૂમિકા રહેશે આવનારા સમયની અંદર અને આરોગ્ય ટીમ દ્વારા કઈ લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે વાયરસથી બચવા માટે? બનાસકાંઠામાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે હું ફરજ બજાવું છું. તે પ્રમાણે અમારા માન્ય કલેક્ટર સાહેબ શ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, માન્ય અમારા મુખ્ય જિલ્લા અધિકારી શ્રી તમામની જે વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી સાહેબ દ્વારા તે પ્રસંગે જે સૂચના મળી હતી અને સાહેબશ્રીઓ અમારા જિલ્લાના સાહેબશ્રીઓ દ્વારા સૂચના મળી તે પ્રમાણે આખા બનાસકાંઠામાં જે 763 સબ સેન્ટર આવેલા છે, 763 સબ સેન્ટર અને 1200 ઉપરાંતના ગામો છે, 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, 5 અમારા અર્બન હેલ્થ કેન્દ્રો છે અને 28 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 4 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જિલ્લાની હોસ્પિટલ. તમામ જગ્યાએ અમારો જે પેરામેડિકલ સ્ટાફ છે અને મેડિકલ સ્ટાફ, પીડિયાટ્રિશિયન છે, તે તમામને અમે આ બાબતે માહિતગાર કર્યા છે. તમામને સ્ટેન્ડ બાય કર્યા છે કે ભાઈ આવા કોઈ દર્દી જોવા મળે તો તાત્કાલિક હોસ્પિટલાઇઝેશન કરવા અને તાત્કાલિક એને સારવાર મળી રહે. અને જે અમારો પેરામેડિકલ સ્ટાફ છે ઘરે ઘરે જઈને કાચા મકાનોનું સર્વે કરી અને તે માલિકોને, ગામ લોકોને સમજાવી રહ્યા છે કે ભાઈ આવા છિદ્રો હોય તો તેને પુરાવી નાખવા, જ્યાં સિમેન્ટ લીંપણથી થાય તો લીંપણથી કરાવી નાખવું, સિમેન્ટનો ઉપયોગ કરવાનો તો સિમેન્ટથી પણ આવા છિદ્રો પુરાવી નાખવા. સ્વચ્છતા, ખાસ કરીને સ્વચ્છતા, પાણી ભરાયેલું હોય તો એને નાશ કરવો, જ્યાં ગંદકી હોય તો નાશ કરવો. તે રીતે સ્વચ્છતા માટે પણ પૂરેપૂરી ચોકસાઈ રાખવામાં આવે તેવી સૂચના અમારા પેરામેડિકલ સ્ટાફ દ્વારા તમામને અપાઈ રહી છે. ચોક્કસ સાહેબ, છેલ્લો અને આખરી સવાલ, બનાસકાંઠા વાસીઓને શું સંદેશ? ગભરાવાની જરૂર કે પછી સાવચેતી? સેન્ટ ફ્લાય વાયરસ છે એ 1960ના દાયકામાં ચાંદીપુરા ગામમાં આવ્યો હતો મહારાષ્ટ્રમાં, અને તે વખતથી એનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે. તો બનાસકાંઠાના જે આપણી પ્રજાજનો છે એમને ગભરાવાની કોઈ જરૂર નથી. કોઈ ગંભીર રોગ નથી. સ્વચ્છતા રાખશો, સાફ સફાઈ રાખશો તો આપણને જેમ ઘરમાં આપણે પોતું કરીએ છીએ અને આપણી જે સાદી માખીઓ નાસી જાય છે, એનું ઉત્પત્તિ અટકી જાય છે, તેમ આમાં પણ સ્વચ્છતા રાખશું તો આપણને કંઈ આવી માછીઓનું બ્રીડિંગ થશે નહીં અને આપણે એનો ઉત્પત્તિ અટકાવી શકીશું અને પ્રિવેન્ટિવ કામ કરી શકીશું. તો આનાથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી અને સ્વચ્છતા રાખવાથી આપણે બચી શકીશું. ચોક્કસપણે હાલમાં જો વાત કરવામાં આવે તો જે હરિયાણી જે ડૉક્ટર જે ચીજની હરિયાણી છે તેમને ક્યાંક ને ક્યાંક લોકોને સાચી અને સચોટ માહિતી મળી રહે તેવી પ્રતિક્રિયાઓ આપી છે. જ્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા વાસીઓને પણ ક્યાંક ને ક્યાંક ગભરાવાની જે ખોટા મેસેજોથી દૂર રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. સાવચેતીના જે પ્રમાણે સાહેબશ્રીએ કીધા એ પ્રમાણેના પગલાં લેવાની ક્યાંક ને ક્યાંક જરૂર છે. ગુજરાત બુલેટિન, રાજુ પુનડિયા, ડીસા.